આરએનએઆઈ ટેકનોલોજી અને રિકોમ્બિનેન્ટ ડીએનએ ટેકનોલોજી ભણ્યા બાદ હવે આપણે એ બંને ટેકનોલોજી ધ્યાનથી સાંભળજો. મહત્વનું કામ જીનનું જ છે, બરાબર, અને પ્રોટીન. હવે આપણે જે ભણવા જઈ રહ્યા છે તો એની અંદર આપણું શરીર બે કોષોનું બનેલું, અને હું તો કહું દેહિક કોષો. આપણું શરીરની અંદર માન લો કે દરેકની અંદર રંગસૂત્રોની જોડો અલગ અલગ હોય, બરાબર. તમે ગધેડાના રંગસૂત્રો ગણશો તો અલગ હશે, ઘોડાના રંગસૂત્રો ગણશો તો અલગ હશે, બરાબર. આપણા રંગસૂત્રો અલગ હશે. હમણાં માન લો વાંદરાના ગણશો તો 48 રંગસૂત્રો હશે. આપણા કેટલા છે? 46. છેલ્લે આપણે વાંદરામાંથી જ આવ્યા કે? હા. હવે દેખો આમાં કેવું હોય, રંગસૂત્રો મેન છે બેટા. કોષ કેન્દ્રની અંદર આવેલા રંગસૂત્રો એટલે ડીએનએમાં શું હોય બેટા? જીન, બરાબર. એ જ તો છે ગેમ બધી, એની જ તો છે રામાયણ, બરાબર. તો આજે આપણે ભણી રહ્યા રંગસૂત્રો. તો હવે રંગસૂત્રોની અંદર તમે દેખજો, જ્યારે રંગસૂત્રો મળે ને ત્યારે એને આમ આમ ગોઠવવામાં આવે બેટા, આમ ઊંચાઈ પ્રમાણે, આમ, બરાબર. આમ એને આખો એ રીતે ગોઠવવામાં આવે. પછી એ ભાઈ કયું ના એના જે ત્રીજા નંબરનું છે, ચોથા નંબરનું છે, કયામાં ડિફોલ્ટ છે એના આધારે, બરાબર. તો દેખો ઘણીવાર રંગસૂત્રોની સંરચનાના લીધે પણ બીમારી આવતી હોય. રંગસૂત્રોની સંરચના, એના સ્ટ્રક્ચરના લીધે પણ બીમારી આવતી હોય. હવે એ જનરલ સાયન્સનો પોઈન્ટ છે, બરાબર. તો સંરચનામાં ફેરફાર થાય તોય અને રંગસૂત્રોની સંખ્યા વધી જાય તોય બીમારી બેટા, બરાબર. એ આપણે જનરલ સાયન્સમાં ભણીશું, બરાબર. તો બે કોશિકાઓ હોય આપણી, એક દેહિક કોષો. તો હવે ટોટલ કેટલા હોય બેટા? દેખો 23 જોડ હોય કે નહીં, બરાબર. હવે 23 જોડમાંથી 22 જોડ કેવી છે બેટા? દેહિક, બરાબર. અને એક જોડ કેવી છે? આપણી લિંગ નિશ્ચય વાળી, બરાબર. અને આ જ કોષ એક એવો છે બેટા કે જેમાં આપણે શું કીધું બેટા? અર્ધસૂત્રીય વિભાજન, બરાબર. આ બાકી બધામાં કેવું થાય બેટા? બોલો. અને આ બની ગયું બાદ આનું બી પાછું કેવું થાય? સમસૂત્રીય વિભાજન, બરાબર. જાયગોટ બન્યા બાદ યુગ્મજનન જે ફલન થયા બાદ જે કોષ બને એ એક જ વખત ખાલી અર્ધસૂત્રીય વિભાજન, પછી તો કેવું થશે? સમસૂત્રીય વિભાજન જ. આમ તો આ સમજજો બેટા. તો આના આધારે દેખો આની બી સંરચના હોય અને આની સંખ્યા વધી જાય. બે રીતે રોગ થાય. આની સંરચનામાં ફેરફાર થઈ જાય તો પણ રોગ થાય, આની સંખ્યા વધી જાય તો પણ રોગ થાય. એવી રીતે આની સંરચનામાં ફેરફાર થઈ જાય તો પણ રોગ થાય. સિન્ડ્રોમ બોલાય એને. શું કહે બેટા? સિન્ડ્રોમ. ઘણા બધા એવા સિન્ડ્રોમ છે, બરાબર. આમ તો આપણે એમાં નહીં જઈએ, બરાબર. આમ કારણ કે જનરલ સાયન્સનો પોઈન્ટ છે એટલે હું આમાં ચર્ચા કરીશ તો મારો મેઇન પોઈન્ટ રહી જશે. આમ તો દેખો, તો સંરચનાને સંખ્યાના લીધે બંનેમાં, બરાબર. એટલે તમે જાણો છો કે 23 જોડ રંગસૂત્રોની અંદર 22 જોડ કેવી છે બેટા? દેહિક કોષોની, અને એક જોડ કેવી છે? લિંગ નિશ્ચયની, બરાબર. આમ તો એ તમે જાણો છો. હવે દેખો એક વસ્તુ વિચારજો કે જ્યારે દેખો સોમેટિક સેલ જે છે, સાંભળજો. હવે તમે જાતે વિચારજો બેટા કે માન લો કે કોઈ સોમેટિક સેલ છે. માન લો મારા હાથમાંથી મેં એક કોષ ઉઠાવ્યો, બરાબર. એક કોષ ઉઠાવ્યો. મને એમ કહો બેટા, તમે મારા કોઈ પણ તંત્રમાંથી, એ ભલે પાચન તંત્ર લો કે ઉત્સર્જન તંત્ર લો કે તમે સ્નાયુ તંત્ર લો કે આપણે ચેતાતંત્ર કે નર્વસ સિસ્ટમ કે કોઈ બી લોહીનો કોષ લો કે લંગ્સનો લો કે પછી હૃદયનો કોઈ બી કોષ ઉઠાવો, ચાલો. એ કોષની અંદર બેટા તમે જ મને કહો, એ કોષની અંદર 23 જોડ હશે કે નહીં? 23 જોડ રંગસૂત્રો હશે કે નહીં? અને એ 23 જોડ રંગસૂત્રની અંદર ધ્યાનથી સાંભળજો, એ 23 જોડ રંગસૂત્રની અંદર આ જોડની અંદર 23 ફાધર તરફથી હશે બેટા, તો 23 મધર તરફથી હશે કે નહીં? હા કે ના? બોલો. ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો. દેખ લો હું શું કહું છું બેટા કે તમે કોઈ પણ વ્યક્તિનો એક દેહિક કોષ બી ઉઠાવો, બરાબર. એનો એક દેહિક કોષ બી કોઈ બી એક કોષ ઉઠાવશો તો એના અંદર તમને શું દેખવા મળશે? ફાધરના 23 રંગસૂત્ર અને મધરના 23 રંગસૂત્ર એ જ હશે, બરાબર ને? આમ હા. પણ કાલે આપણે શું ભણ્યા હતા બેટા? કાલે આપણે ભણ્યા તમને ખબર છે કે જ્યારે ફલન થાય છે ત્યારે ફાધરનું ખાલી ફક્ત શું મળે છે બેટા? કોષ કેન્દ્ર. હવે દેખો ફાધરનું ખાલી કોષ કેન્દ્ર મળ્યું તમને, બરાબર. ફાધરનું ખાલી કોષ કેન્દ્ર છે, જ્યારે મમ્મીનું તો બેટા કોષીય અંગિકાઓ પણ છે અને કોષ કેન્દ્ર પણ છે. ખબર પડે છે? આમ તો ફાધર તરફથી તો કોષ કેન્દ્ર. હવે કોષ કેન્દ્રમાં હતું હું પણ રંગસૂત્રો. હવે ખબર પડે છે બેટા? ગુણસૂત્રો, બરાબર. આમ એનો મતલબ ફાધર આપણને ફક્ત શું આપી જાય છે બેટા? ગુણસૂત્રો, બરાબર. અને કેટલા? 23. જ્યારે મધર આપણને કોષ કેન્દ્ર તો આપે જ છે, કેટલા? 23, બરાબર. પણ સાથે બેટા આખું કોષીય અંગિકાઓ બી બધી આપે છે કે નહીં એમ કહો. એનો મતલબ મધર તરફથી આપણને કણાભસૂત્ર પણ મધરનું મળેલું, બરાબર. કણાભસૂત્ર પણ કોનું છે બેટા? મધરનું, બરાબર. પછી તમે ગોલ્ગી કાય છે, આ બધી કોષીય અંગિકાઓ એ તમામ આપણને કોના તરફથી મળેલી બેટા? માતા તરફથી, બરાબર. આમ એટલે બેટા વધારે લગાવ આપણો કોની તરફ હોય? મા તરફ. એનું રીઝન આ હોય, બરાબર. હા, કારણ કે ઇમોશનલ ટચિંગ આપણું અહીં જ હોય. દેખ લો,
આમ, કારણ કે હવે એમ કહેતો તો બાપો નકામો છે, હારા એવું નહીં હોય, બરાબર. એટલે આ સમજો, ક્લિયર બેટા. તો હવે અહીં દેખજો, તો આ જે જાયગોટ બન્યો ને બેટા, આ જ્યારે જાયગોટ બન્યો, બરાબર, ફલન થયું, તો હવે દેખો ફર્ટિલાઇઝેશન થયું. ધ્યાનથી સાંભળજો. હવે મારા છોરાઓ તમને ખબર છે, આનામાંથી જ દેખ લો, પછી કેટલા બનશે બેટા? 2, પછી કેટલા બનશે? 4, બરાબર, પછી કેટલા બનશે? 8. આમ સેલો બન્યા જ કરશે કે નહીં? આ એક પ્રોસેસ છે. દેખો હું આમાં તમને સમજાવું કઈ રીતે. તો દેખ લો, આની અંદર મેં સમજાવું કે એક જાયગોટ બન્યો બેટા, જાયગોટ બન્યો. ધ્યાનથી સાંભળજો, એક જાયગોટ બન્યો, બરાબર, યુગ્મજનન. શું કહેવાય એને? યુગ્મજનન, બરાબર. એક જાયગોટ બન્યો, પછી તમે દેખ લો, એનો મોરુલા સ્ટેજ હોય, પછી એનો બ્લાસ્ટુલા સ્ટેજ હોય, આ સ્ટેજ હોય, બરાબર. વિભાજન થાય, કોષીય વિભાજન થાય. શું થાય બેટા? કોષીય. સેલનું શું થાય? ડિવિઝન, બરાબર. સેલનું શું થશે? ડિવિઝન. અને હવે તો બેટા 1 માંથી 2, 2 માંથી 4, આમ બન્યા જ કરવાનું ના તો, બરાબર. આ પ્રોસેસ ચાલ્યા કરવાની. 256 જેવું કંઈક બની જાય, બરાબર. આમ હે ને, 128, 256 જેવા કોષો બનતા જાય, બરાબર. બ્લાસ્ટુલા. પછી દેખો બેટા, બ્લાસ્ટુલા પછી કયો પોર્શન આવશે બેટા? ગ્રેસ્ટુલા. અને આ જે પ્રોસેસ બનશે ને આખી, આને કહેવાય ગેસ્ટેશન પિરિયડ. શું કહેવાય? ગેસ્ટેશન પિરિયડ. 9 મહિનાનો આખો પિરિયડ હોય. હવે એ દરમિયાન ને તમને 3 લેયર્સ બને બેટા. કેટલી લેયર્સ બને? 3 લેયર્સ બને. અને 3 લેયર્સ પરથી નક્કી થઈ જાય કે કયું તમારું કયું ચેતાતંત્ર બનાવશે ને આમ તેમ. તો કામ બી કોણ કરી રહ્યું યાદ કરો બેટા, એ મારે ને યાદ આવે ને હવે? આમ તો દેખ લો, અહીંયા તમે દેખજો, તો આ જે પ્રોસેસ, એમાં જે 3 લેયર્સ છે ને બેટા, એ 3 લેયર્સ ડિસાઇડ કરશે, બરાબર. એ 3 લેયર ડિસાઇડ કરશે કે તમારી અંદર કયા અંગો બનશે, બરાબર, અને કયું તંત્ર બનાવશે, બરાબર. કોઈ સ્કિનનું તંત્ર બનાવશે, બરાબર, કોઈ સ્કિનનું તંત્ર બનાવશે. અહીંયા મેં એક PDF લીધી હતી પણ ધ્યાન નથી મને, બરાબર. કે અહીંયા આ જે છે ને બેટા, એન્ડોડ્રમ, એક્સોડ્રમ અને આ જે, તો આ બધા કોઈક સ્કિન બનાવશે, તો કોઈક હૃદય બનાવશે, આ બધું બનશે. એટલે યાદ રાખો, પહેલા શું બન્યું બેટા? બરાબર, જાયગોટ. જાયગોટ પછી શું બન્યું બેટા? મોરુલા. મોરુલા પછી શું બન્યું? બ્લાસ્ટુલા. આ મેન છે બેટા, બરાબર. બ્લાસ્ટુલા સુધીનો પિરિયડ મેન હોય, બરાબર. અને એના પછી ક્રેસ્ટુલા. આ બન્યું, એના બાદ 3 લેયર્સ બને. એ 3 લેયર્સ પછી જ આખા બાળકનું નિર્માણ સ્ટાર્ટ થઈ જાય, બરાબર. આમ ઓકે. તો દેખ લો, આ મેં તમને કેમ કીધું, એનું કારણ છે, કારણ કે આપણે આજે સમજવા જઈ રહ્યા છે ત્યાં આની આપણને જરૂર પડશે, બરાબર. તો દેખ લો બેટા, હવે માન લો કે તમે એક વસ્તુ વિચારો કે મારે ક્લોન કરવું છે. શું કરવું છે બેટા? ક્લોન. ક્લોન એટલે પ્રતિકૃતિ. સેમ મારા જેવો જ માણસ બનાવો છે. સમજો મારી વાત. સેમ મારા જેવો જ માણસ બનાવો છે. હવે આ જે એગ સેલ છે, એગ એટલે બેટા આપણે અંડાશય કહીએ ને, અંડપિંડ જે કહીએ, બરાબર. તો અહીંયા દેખો, તો આ જે એગ સેલ છે, અહીંથી મેં આ ન્યુક્લિયસ કાઢી નાખ્યું. ચાલો, અહીંયાથી એક ન્યુક્લિયસ કાઢી નાખ્યું. સાંભળજો, અહીંયાથી મેં કોને રિમૂવ કર્યું બેટા? ન્યુક્લિયસને. અહીંયાથી ન્યુક્લિયસને રિમૂવ કર્યું. હવે આ એક મારો સોમેટિક સેલ છે. હવે હું મારો જ કેમ કોષ લઉં? કારણ કે મારે મારી જ પ્રતિકૃતિ બનાવી છે, બરાબર. એટલે કહું છું. એ તમારી ઈચ્છા હોય તો રિતિક રોશન લઈ લો ભાઈ, બરાબર. આમ, અને આ રમીલા બેટા, બરાબર. આ રમીલા. બસ હવે થઈ ગયું. ચાલો અહીં દેખો, હવે રમીલાને ઈચ્છા છે કે મારું બાળક કોના જેવું આવે? રિતિક રોશન જેવું જ આવે, બરાબર. આમ હે ને, રિતિક રોશન જેવું આવે. હવે રિતિક રોશનનો સોમેટિક સેલ લીધો ભાઈ ને, અહીંથી આ ઉડાવી દીધું બેટા, બરાબર. અને બેને અહીં નાખી દીધું. હવે તમે જ મન કહો બેટા, એ ધ્યાનથી સાંભળજો બેટા, આ જે છે, આની અંદર કોષ કેન્દ્ર, રંગસૂત્રો, DNA, જીન, આનું છે કે નહીં એમ કહો? અલે જાગો છો હે ને? કોષ કેન્દ્ર વાળો ભાગ, બરાબર, એ તમામ આનું છે. કારણ કે રિતિક રોશનમાં શું હે બેટા? રિતિક રોશન આ તેવીના બાના હે, તેવીના આયના હે કે નહીં એમ કહો? હે, તેવી આય બાના હે કે નહીં? એ અહીં આવી ગયા હતા, કારણ કે આખા શરીરમાં એને એ જ હશે. એટલે એક સેલ આલ્યો ને ખાલી, એ સેલ અહીં નાખ્યો. હવે બેને શું કર્યું? તો દેખ લો, અહીંયા રમીલા બેને આ સેલ આખો અહીં એડ કરી દીધો. મારા છોરાઓ હવે એ શું કરશે ખબર? માન લો કે એને ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન કરવું હોય કે ઇન વિવો ફર્ટિલાઇઝેશન કરવું હોય કે એના ગર્ભમાં જ મોટું કરવું હોય કે જે બી. હવે માન લો કે એને જ્યારે આખું ક્લોન તૈયાર થશે બેટા, એ બાળક એના ગર્ભમાં જ એને મોટું કર્યું, બરાબર. માન લો કે ઇન સિટુ એના ગર્ભમાં જ એને મોટું કર્યું. હવે તમે જ મને કહો બેટા, આ આખું બાળક જ્યારે તૈયાર થશે તો એની પ્રોસેસ હશે કે નહીં? કે દેખો, પહેલાં બેટા મોરુલા સ્ટેજ હશે, પછી બ્લાસ્ટુલા હશે, ગેસ્ટુલા હશે, પછી 3 લેયર્સ હશે. આખું બાળક તૈયાર થશે કે નહીં? તો એ બાળક આખું સેમ કોના જેવું દેખાશે બેટા? બોલો. તો તમે મને કહો બેટા, અહીંયા મેઇન વસ્તુ શું છે ખબર? અહીંયા દેખો, કયો સેલ હતો બેટા આપણો? દેહિક. રિતિક રોશનનો તો કયો હતો બેટા? દેહિક. તો આ સોમેટિક સેલ છે બેટા. બોલો, સોમેટિક એટલે દેહિક ને, બરાબર. આ સેલ અહીં ટ્રાન્સફર કર્યો કે નહીં બેટા?
બરાબર. દેખો સોમેટિક સેલ ન્યુક્લિયર ટ્રાન્સફર આમ કહેવાય આને. આખો સોમેટિક સેલ આનું ન્યુક્લિયર અહીં ટ્રાન્સફર કર્યું. બરાબર. પણ તમે દેખ લો બેટા, કણાભ સૂત્ર તો આ મમ્મીનું જ છે કે નહીં, મને એમ કહું. કોનું છે? મમ્મીનું. કોષીય અંગિકાઓ, કોષ રસ, એ તો બધું કોનું મળ્યું? મમ્મીનું. આમાં એક તકલીફ ક્યાં થાય બોલો? કોઈ મને કહેશે બેટા? આમાં એક તકલીફ થાય તો ક્યાં થાય ખબર? કારણ કે આ મમ્મીનું જે આ જે રમીલાબેન છે, એ રમીલાબેનનું જે માઇટ્રોકોન્ડ્રિયા છે, કણાભ સૂત્ર છે, એ કણાભ સૂત્રની અંદર તો ડીએનએ છે કે નહીં બેટા? એમ કહું. અહીં બી તો ડીએનએ છે, અને આ ભાઈનું બી તો ડીએનએ ના બા તરફથી ને આ તરફથી મળેલું છે કે નહીં? એમ કહું. બરાબર. તો આ ડીએનએ મેચ નહીં થયા તકલીફ થશે કે નહીં બેટા? એમ કહું. બરાબર. તો આવી શકે છે. બરાબર. આમ એટલે જ તો કાનમાંથી આપણે જે ભેંસનું નિર્માણ કર્યું હતું બેટા, આપણે ગરિમા નામનું ભેંસનું નિર્માણ કર્યું હતું. થોડા દિવસ બાદ મરી ગઈ હતી. કાનના કોષમાંથી એને બનાવવામાં આવ્યું હતું. બરાબર. એટલે એવું થાય આખું ક્લોનિંગ કરીએ ને તો. પણ બેટા આ કેવું ક્લોનિંગ થયું મને એમ તો કહો? આ કેવું ક્લોનિંગ થયું? આખું સંપૂર્ણ ક્લોનિંગ થયું કે નહીં એમ કહું? તો એને કહેવાય બેટા રિપ્રોડક્ટિવ ક્લોનિંગ. શું કહેવાય બેટા? બોલો. તો દેખ લો બેટા, ક્લોનનો એક પ્રકાર તો મેં તમને ભણાયો, જીન ક્લોનિંગ. ક્લોનનો એક પ્રકાર આપણે ભણ્યા ને, યાદ કરો, જીન ક્લોનિંગ. જીન ક્લોનિંગમાં તો કેવું બેટા, ડાયરેક્ટ જ રેપ્લિકેશન ને એ પ્રોસેસ હતી જીન ક્લોનિંગમાં. પછી આપણે કેવું હમણાં ક્લોનિંગ ભણ્યા? સોમેટિક સેલ ન્યુક્લિયર ટ્રાન્સફર. બોલો તો. વેરી ગુડ. સોમેટિક સેલ ન્યુક્લિયર ટ્રાન્સફર, એની અંદર આખાનું નિર્માણ થયું. હલો, કોનું નિર્માણ થયું બેટા? આખાનું નિર્માણ થયું, આખા માનવનું નિર્માણ થયું. તો એને કહેવાય બેટા સંપૂર્ણ ક્લોન કહેવાય કે નહીં? જેને બોલાય રિપ્રોડક્ટિવ ક્લોનિંગ. શું કહેવાય? રિપ્રોડક્ટિવ ક્લોનિંગ. શું કહેવાય બેટા? બોલો. રિપ્રોડક્ટિવ ક્લોનિંગ. હે ને? તો મગજમાં વાત ઉતરી. પણ મારી વાત સાંભળો બેટા, મેં તમને હમણાં અભી હાલ થોડા ટાઈમ પહેલા મેં તમને આ સમજાવ્યું હતું. અહીંયા તમે દેખ લો, આ બ્લાસ્ટુલાનો જે ટાઈમ હતો ને બેટા, કયો? બ્લાસ્ટુલા. આ બ્લાસ્ટુલાનો જે ટાઈમ હતો, એ ટાઈમ પર માન લો 128 કે એવા કોઈ સેલ હશે. એ સેલમાંથી અહીંયા આપણે કાલે ભણ્યા હતા ગર્ભનાળ, એમ્બ્રિયો, યાદ આવે? હે ને? એમ્બ્રિયો જે હોય ને બેટા, ત્યાં સ્ટેમ સેલ સૌથી વધારે હોય. હવે સ્ટેમ સેલ એટલે શું બેટા? સ્ટેમ સેલ એટલે કે એવા અવિભેદિત, શબ્દ બોલજો મારી જોડે, સ્ટેમ સેલ એટલે એવા અવિભેદિત. બોલો તો. બરાબર. હજુ એમનું વિભેદન થયું નથી, પણ વિભાજનની શક્તિ ધરાવે છે, અને ધારે એ અંગ બનાવી શકે છે. બોલો. એવા સ્ટેમ સેલ ધારે એ બનાવી શકે છે. સાચું કહું છું. બરાબર. તમે એમ કહો ને, હે સ્ટેમ સેલ લંગ્સના સેલ બનાવી દે, હા તૈયાર એમ કે, પણ કયા લેવલે? અહીં સુધી. બરાબર. જ્યાં ગર્ભનાળ સુધી હશે ત્યાં સુધી. એટલે જ તો બેટા ગામડાની અંદર તમે દેખજો, જૂના ઋષિમુનિઓથી લઈને ચાલતું આવે છે. બાળકના જન્મ થયા પછી જે નાભીથી હોય ને, એને આજે બી લોકો દાટે છે જમીનની અંદર. અને તમને ખબર નહીં હોય તો કહું, આ મોટા મોટા વિકસિત દેશોની અંદર તો જીનની બેંકો બની ગઈ છે. બરાબર. જીન બેંકો છે મોટા મોટા દેશોની અંદર. બરાબર. એ ગર્ભનાળને રાખીને પછી એમ કે ભાઈ દેખ, ભવિષ્યમાં તાર છોરાને જો કિડનીની જરૂર પડે ને, તો મારી જોડે અહીં સ્ટેમ સેલ પડ્યા છે, લઈ જજે. રૂપિયા આલીને લોકો હાંચવી રખાડે છે. બરાબર. આમ યાદ રાખજો, આ તો આખી બેંકો બનેલી છે ત્યાં આની. બરાબર. ઇન્ડિયામાં આવી બેંકો નહીં બને બેટા. બરાબર. આમ હે ને? આપણે બી ટ્રાય કરી રહ્યા છે બેટા. તો દેખો, તો સ્ટેમ સેલ તો હમણાં ખાલી એટલું સમજ્યું બેટા, સ્ટેમ સેલ એટલે શું? તો એક અનડિફરન્શિએટ, અવિભેદિત થયેલો, બરાબર, એવો કોષ કે ધારે એ ક્ષમતા પ્રમાણે એ અંગ બનાવી શકે છે. બરાબર. એનામાં એવી ક્ષમતા છે બેટા. બરાબર. જે હજુ એને ખબર જ નથી. દેખો ઉભા રહો, હમણાં તમે બેટા 10માં ભણતા હોય, બરાબર, તો હજુ ખબર જ નહીં મળે કે આર્ટ્સ લેવું, સાયન્સ લેવું કે કોમર્સ લેવું. તો તમે અનડિફરન્શિએટ થો કે નહીં, પણ જેવું રિઝલ્ટ આવી જાય ખબર પડી જાય કે નહીં? તો જેવું રિઝલ્ટ આવશે તો જ ખબર પડશે કે મારા ભાઈ, તો આ સ્ટેમ સેલ એવો જ છે. એને કહીનો કે ભાઈ પાચન તંત્રનો સેલ તૈયાર. ખ્યાલ આવે છે બેટા? તો આ સ્ટેમ સેલ. તો હવે મારી વાત સાંભળજો. માન લો કે કોઈ માણસને રોગ છે, કંઈક ડિસીઝ છે, અને એને ત્યાંથી હટાવી અને અહીંયા સ્ટેમ સેલના બેઝ પર એને લંગ્સનો સેલ બનાવો તો બની જાય કે નહીં બેટા? હાર્ટનો સેલ બનાવો તો બની જશે કે નહીં? રેટિનાનો સેલ બનાવો તો બની જશે કે નહીં? અને આ જે રીતે જે બને ને બેટા, એને એવું ક્લોનિંગ કહેવાય. બરાબર. આને એને જે આપણે ક્લોનિંગ કહેશું ને બેટા, એ ક્લોનિંગને આપણે શું કહેશું ખબર? થેરાપ્યુટિક ક્લોનિંગ. શું કહેશું? થેરાપ્યુટિક. બોલજો મારા જોડે, થેરાપ્યુટિક ક્લોનિંગ. અંગ્રેજીમાં જ પરીક્ષામાં આવશે.
ગુજરાતીમાં નહીં આવે, ભૂલી જાઓ. શું કહેવાશે એને? થેરાપ્યુટિક ક્લોનિંગ. ધ્યાનથી સાંભળજો, તમે એવી વિડીયો સાંભળો ને તોય નહીં આવડે, હું રિયલી કહું છું. હા, પણ એકવાર ભણ્યા બાદ પછી તમે કોઈ બી વિડીયો સાંભળો ને તો દિમાગમાં વાત ઉતરે કે અચ્છા મારા સાહેબે અહીંયા આવું કીધું હતું. એ તો બધા વિડીયો પૂરા થઈ જાય તો ખબર જ નહીં પડે કે ક્લોનિંગ 3 પ્રકારના હોય: જીન ક્લોનિંગ, બરાબર, અને રિપ્રોડક્ટિવ ક્લોનિંગ અને થેરાપ્યુટિક ક્લોનિંગ. તો થેરાપ્યુટિક ક્લોનિંગની અંદર શું હોય બેટા? થેરાપ્યુટિક ક્લોનિંગની અંદર જ્યારે ગર્ભથી કયો અવસ્થા બેટા? બ્લાસ્ટુલા જે અવસ્થા હોય એ અવસ્થા દરમિયાન સ્ટેમ સેલને ઉઠાવી અને એમને એવા લિક્વિડમાં નાખી દેવામાં આવે, બરાબર, કે એનામાંથી જે અંગ બનાવવાનો હશે, ઓર્ગન્સ બનાવવાનો હશે, એ ઓર્ગન્સ બનાવી દેવામાં આવે, બરાબર. તો એ નિદાન માટેની પ્રક્રિયા થઈ કે નહીં બેટા, એમ કહું, બરાબર. એને નિદાન એટલે શું બેટા? થેરાપ્યુટિક. નિદાન એટલે શું? થેરાપ્યુટિક, બરાબર. આમ, અને દેખો સ્ટેમ સેલના બી પાછા પ્રકાર હોય બેટા, યાદ રાખો. ટોટીપોટેન્ટ સ્ટેમ, આખો જીવ બનાવ દે, ટોટીપોટેન્ટ સ્ટેમ સેલ. બીજો આવે બેટા પ્લુરીપોટેન્ટ સ્ટેમ સેલ. કયો આવે? પ્લુરીપોટેન્ટ, બરાબર. અને ટોટીપોટેન્ટ છે, પ્લુરીપોટેન્ટ છે, ને ત્રીજો બી એક મલ્ટીપોટેન્ટ, બરાબર, ઓલિગોપોટેન્ટ. આવા, કારણ કે એ શું કરે? એક આખો જીવ બનાવી દે, એક ધારે અમુક અંગો બનાવી દે, તો એક સ્પેશિયલી કોઈ એક જ અંગ બનાવે, બરાબર. આમ, તો એ સ્ટેમ સેલનો ઉપયોગ કરે. પણ કયો સ્ટેજ બેટા? બ્લાસ્ટુલા. યાદ શું રાખવાનું છે? બ્લાસ્ટુલા. આ જગ્યાએ જઈને, બરાબર. અને તમે દેખ લો બેટા, એને સૌથી વધારે તમને ક્યાં દેખવા મળે ખબર? વયસ્ક સ્ટેમ સેલ પણ હોય એ તમને બોન મેરોમાં દેખવા મળે, બરાબર. અસ્થિ મજા ક્યાં દેખવા મળે? અસ્થિ મજા, બરાબર. આમ, ત્યાં એ દેખવા મળે. તો દેખ લો. તો મારા છોરાઓ, અહીંયા સાહેબે શું સમજાયું? સાહેબે એમ સમજાવ્યું કે સાહેબ આજે તમે એમ કહો છો કે જે ક્લોનિંગ થાય છે ને, ક્લોનિંગ, એ ક્લોનિંગ 3 પ્રકારે થાય, બરાબર. એક જીન ક્લોનિંગ પણ છે, એક થેરાપ્યુટિક ક્લોનિંગ પણ છે, અને એક રિપ્રોડક્ટિવ ક્લોનિંગ છે. આમાં આખા સંપૂર્ણ શરીરનું નિર્માણ થશે, બરાબર. આખું ક્લોન એના જેવું જ બનશે, બરાબર. પણ ભારતની અંદર નહીં, પણ વિશ્વના તમામ દેશોમાં માનવ ક્લોનિંગ બેન છે. માનવ ક્લોનિંગ બેન છે, બરાબર. આમ, ભાઈ એમની બેન એટલે બંધ છે, પ્રતિબંધ છે, બરાબર. આમ, માનવ ક્લોનિંગ કોઈ નહીં બનાવી શકે. હા, અને આ જ પ્રોસેસથી મારા છોરાઓ શું બનાવવામાં આવ્યું? ઘેટું બનાવવામાં આવ્યું હે કે નહીં? આ જ પ્રોસેસથી બેટા ભેંસ બનાવવામાં આવી હે કે નહીં? બરાબર. આ જ પ્રોસેસ હશે આખી. કઈ પ્રોસેસ? આ જ અહીંથી કોષ ઉઠાવે બેટા. ચાલો મને એમ કહો, મારે ગોકુલ મિશન ચાલુ કરવું છે, મારે હાઇબ્રિડ ગાયોની જરૂર છે, બરાબર, જે 10-10 કિલો દૂધ આપતી હશે, તો એવી ગાયોનું ન્યુક્લિયસ અહીંથી ઉઠાવલી બેટા, બરાબર. અને જે ગાયમાં નાખવાનું છે એ ગાયનું ઉઠાવીશ. માન લો એ જે ગાય છે એ રમીલા સમજો બેટા, બરાબર. પેલું રિતિક રોશન સમજો બેટા, એને અહીંથી નાખી દેવાનું. હવે ખ્યાલ આવે? દિમાગ ખુલે છે સાહેબ શું કહે છે? તો માનવ ક્લોનિંગ બેન છે બેટા સંપૂર્ણ. પણ પ્રાણીઓમાં તો તમે આવું કરી શકો કે નહીં, બરાબર. જે દૂધ ઉત્પાદન વધારે આપતા હશે એની અંદર તો તમે આનો યુઝ કરી શકો કે નહીં? મારો છોરો એમ કહો. એટલે ખ્યાલ આવે છે સાહેબ શું બોલે છે? અહીંયા ટેકનોલોજી ભણાવું છું, પણ તમારે પરીક્ષામાં શું આવશે બેટા? એપ્લિકેશન. તમારે એનું શું આવશે? એપ્લિકેશન. અને ખરેખર કહું છું, નોલેજ ઇઝ અ નોટ અ પાવર, એપ્લિકેશન ઓફ નોલેજ ઇઝ પાવર. હવે સાહેબ આના એપ્લિકેશન બધે નહીં ભણાવે બેટા, બરાબર. આમ, સાહેબ આના એપ્લિકેશન બધે નહીં ભણાવે, કારણ કે મારા સાહેબે મને આ ટેકનોલોજી શીખવાડી દીધી, બરાબર. તો મને ખ્યાલ આવી જવો જોઈએ કે અચ્છા એટલે સરકાર એમ કે છે ગોકુલ મિશન લાવે છે, એટલે સરકાર કે કાંકરેજી ગાયો, બરાબર, જાફરાબાદી ભેંસો, એના ક્લોન બનાવો એમ. તો એ ક્લોનમાં શું હે બેટા? રિતિક રોશન વાળાને ઉઠાવતા હે, રમીલાબેન ને કહેતા હે જા બહાર, અહીં નાખતા હે કે નહીં બેટા? તો બની જાય કે નહીં બેટા? એમ કહું છું. ખ્યાલ આવે છે? આમ, તો બેટા ક્લોનના કેટલા પ્રકારમાં છોરો બોલો? 3. પહેલો કયો બેટા? રિપ્રોડક્ટિવ. બીજો કયો? થેરાપ્યુટિક. રિપ્રોડક્ટિવમાં આખું બને કે નહીં, બરાબર. અને થેરાપ્યુટિકની અંદર સ્ટેમ સેલનો યુઝ કરીને ઈચ્છિત અંગ બનાવીએ કે નહીં આપણે બેટા, બરાબર. એ પણ આ તો નિદાનાત્મક છે કે નહીં? ઉપચાર માટે આનો ઉપયોગ થાય કે નહીં? અને આપણા માટે આ પણ આશીર્વાદ છે કે નહીં બેટા? એમ કહું. માન લો કોઈ માણસને દમની બીમારી છે, તો ભાઈ બીમારી બી હટાવી શકાય ને ભાઈ? કેમ નહીં હટાવાય? બરાબર. જવાબદાર કોણ? તો ચાલો ભાઈ એ અંગ બનાવ દો આપણો, બરાબર. આમ, એટલે એ વસ્તુ છે બેટા. અને ત્રીજું મેં તમને કયું ભણાવ્યું હતું બેટા? બોલો. જીન વાળું તો મેં તમને ભણાવી દીધું છે. પણ એક વસ્તુ વિચારો, ચલો આ તો આપણે પ્રાણીઓમાં કહીએ, પણ બાયોટેકનોલોજી તો ખાલી પ્રાણીઓ માટે થોડી છે. બાયોટેકનોલોજી તો ઓર્ગેનિઝમ માટે પણ છે, બરાબર. વનસ્પતિઓ માટે પણ છે. તો વનસ્પતિમાં આ જ પ્રોસેસ કરવામાં આવે, એને શું કહેવાય બેટા? ટિશ્યુ કલ્ચર. શું કહેવાય? ટિશ્યુ કલ્ચર. ખ્યાલ આવે? આમ, વનસ્પતિમાં આ જ પ્રોસેસને શું કહેવાય બેટા? ટિશ્યુ કલ્ચર. તો એ કરીને તમે ક્લોનિંગ કરી શકો છો કે નહીં બેટા? આમ, અને દેખો બેટા એક વસ્તુ વિચારો, દેખો આ કેવું પ્રજનન છે બેટા? મને એમ કહો. હવે પ્રજનનના પ્રકાર હોય બેટા, લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન,
બરાબર, લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન. હવે દેખો અલિંગી પ્રજનનની અંદર અથવા તમે એક દાબ કલમ નામ સાંભળ્યું બેટા, જીનેટિવ. શું નામ આવે ને? જીનેટિવ. દાબ કલમ. હવે સક્કરિયા કરવા હોય બેટા, બટાકા કરવા હોય, તમારે શેરડી કરવું હોય, એ તો બારોબાર એના ક્લોન થઈ જ રાખ નહીં. શેરડીને તમારે આવું બધું કરવું પડે ના, બરાબર. શેરડી કાપીને કરો તો બી શેરડી એના જેવી શેરડી દેખાય કે નહીં? કોઈ દાડો એમ કીધું હે શેરડી તું એ દેખાય કાલ હું બી દેખાવું એમ, બરાબર. તો દાબ કલમની એ પ્રોસેસ તો જીનેટિવ એ કેવું છે. અને અલિંગી પ્રજનન હશે. હવે અમીબા કેવું હશે બેટા, મને એમ કહો. અલિંગી પ્રજનન હશે. અમીબા હશે એ તૂટશે તો એના જેવી ફરી અંગી એ બની જશે. હાઇડ્રીજિલા ને એ બધા કહો ને તમે, વિખંડન, એ બધા કેવા છે? અલિંગી પ્રજનન. પણ આ બધા કેવા છે બેટા? લિંગી પ્રજનન. બરાબર, આમ ખ્યાલ આવે છે. તો એવું પરીક્ષામાં આવી જાય તો પાછા ટેન્શન નહીં લેતા, બરાબર. હા, પેલો પૂછી મારે તો આ તો કેવું છે ભાઈ, અમીબા અલિંગી પ્રજનન છે, બરાબર. દાબ કલમ ને એવું બધું કે તો એ જીનેટિવ છે બેટા, બરાબર. એ કોના માટે છે તો દેખ લો તમે. માન લો કે હું તો શેરડીનું બેસ્ટ ઉદાહરણ આલવાનામાં, બરાબર, કે તમે એ રીતે એને ડેવલપ કરો છો એમ. ઓકે, તો એ રીતે છે. તો પૂછે તો યાદ રાખજો. એને કાયિક પ્રજનન પણ કહેવાય. પહેલાને શું કહેવાય? કાયિક પ્રજનન પણ કહેવાય. ઓકે, તો દેખ લો. તો અહીંયા બેટા આપણે જેવી રીતે અહીંયા તમે હજુ દેખો, આ દેખ લો બેટા, એ હા દેખ લો. હવે હું આ નહીં સમજાવું બેટા, બરાબર, કે આ ઘેટું કિકમ બન્યું એમ, હે ને, એનું ક્લોન કિકમ તૈયાર થયું એ હું નહીં સમજાવું. કારણ કે તમારે જાતે સમજી જવાનું કે એક રિતિક રોશન હશે ને એક કોણ હશે બેટા? રમીલા. હા, સમજી જાઓ બેટા. અને જો હવે જો પરીક્ષામાં ક્લોનિંગનો સવાલ આવ્યો અને જો ભૂલેથી બી ખોટો કરી આવ્યો બેટા, બરાબર, હું તો માફ નહીં કરું પણ ભગવાન બી નહીં કરે. આખો દિવસ સાહેબે નોકરી કરીને સીધો આવીને ક્લાસમાં ભણાવ્યું બેટા, બરાબર. તો આ તમને આવડી જાય કે નહીં મારા છોરા? બોલો, આ સંપૂર્ણ ક્લોનિંગ છે કે નહીં? હવે તમને એમ કે માન લો કે કયું ઘેટું નામ હતું બેટા? ડોલી ને? હા, તો એ ડોલી નામનું જે ઘેટું બન્યું હતું, બરાબર, એ થેરાપ્યુટિક ક્લોનિંગ હતું. તો માર ખાય કે નહીં ફીટ, બરાબર. એ કેવું હતું બેટા? રિપ્રોડક્ટિવ, બરાબર. સંપૂર્ણ હતું કે નહીં? આમ, એટલે એ વસ્તુ છે. ક્લિયર? પછી હું આવજો તમને સ્ટેમ સેલ બોલ્યો ને બેટા, આ સ્ટેમ સેલની અંદર તમે દેખ લો, સ્ટેમ સેલ તમારે કાર્ડિયલ નર્વસ સેલ પણ બનાવી શકે. દેખ લો, આને એવી તાકાત છે આની અંદર, બરાબર. તો એ નર્વસ સેલ પણ બનાવી શકે, કાર્ડિયલ સેલ પણ બનાવે, મસ્કલ સેલ પણ બનાવી શકે, બરાબર. લીવર સેલ પણ બનાવે હો, બરાબર. નાનું આંતરડું, મોટું આંતરડું, હૃદય, બ્રેન, બધી જ એનામ તાકાત છે, બરાબર. આમ વિચારો. એટલે જ તો હું તો એમ કહું બેટા, બરાબર, સ્ટેમ સેલ સૌથી વધારે ક્યાં દેખવા મળે? તો વયસ્ક સ્ટેમ સેલ પૂછે તો અસ્થિ મજા ક્યાં? બોલો. હા, અને ગર્ભનાળ. અને કઈ અવસ્થા બેટા એની? બ્લાસ્ટુલા. કઈ? બ્લાસ્ટુલા, બરાબર. તો આ સ્ટેમ સેલ એના વિશે છે, બરાબર. અને ફરી તમે દેખો, બરાબર, આ ઘણું હેરાન કરે એક તો, બરાબર. આ બધા અડલ્ટ સ્ટેમ સેલ ક્યાં હોય? બરાબર, એપિડો, લીવર, આ બધા સ્કેલ્ટન, બ્લડ સેલ, બરાબર. પછી તમે દેખશો તો હા, પછી જો એને અંદર ઇન્ડ્યુસ કરવામાં આવે ને બેટા, બરાબર, આ બી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બેટા, બરાબર. આ મારી જોડે બોલો, ઇન્ડ્યુસ્ડ પ્લુરિપોટેન્ટ સ્ટેમ સેલ. ઇન્ડ્યુસ્ડ પ્લુરિપોટેન્ટ સ્ટેમ સેલ. હા, બરાબર. એને ઇન્ડ્યુસ કરવા એટલે લઈ જઈને ઈચ્છિત તરીકે ત્યાંથી ઉઠાવીને બીજા કોષમાં નાખે ને તો કહેવાય. પણ દેખો, આપણે હમણાં આના 3 પ્રકાર મેન યાદ રાખજો બેટા. પહેલો કયો છે? પ્લુરિપોટેન્ટ, બરાબર. બીજો કયો છે? અરે ભાઈ, હમણાં તો હું બોલ્યો હું, બરાબર. હા, પહેલો કયો છે? ટોટીપોટેન્ટ. બીજો કયો છે? પ્લુરિપોટેન્ટ. અને ત્રીજો કયો છે? મલ્ટીપોટેન્ટ, બરાબર. અને એક જ માટે હોય તો ઓલિગોપોટેન્ટ, બરાબર. આમ આટલા આના પ્રકાર છે સ્ટેમ સેલના. ઓકે, તો અહીંયા આપણે બેટા શું ભણી ગયા? આપણે શું ભણ્યા? તો ક્લોનિંગના 3 પ્રકાર. શું ભણ્યા? ક્લોનિંગના 3 પ્રકાર. ઓકે.